આ ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ 1952 હેઠળ તમને એટલે કે પરદેશીઓને 15 સવલતો આપવામાં આવી છે. હા, 15 પ્રકારની જુદી જુદી છૂટછાટો આપવામાં આવી છે. ખબર છે ને દર્શક મિત્રો, આજે 20મી ડિસેમ્બર 2025 છે અને હું ડૉક્ટર સુધીર શાહ એડવોકેટ તમને ફરીથી એકવાર અમેરિકાના વિઝા વિશે, અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા વિશે જાણકારી આપવા હાજર થયો છું. દર્શક મિત્રો, તમને તો જાણ હશે જ કે હું સુરતની આજે ખૂબ જ પ્રખ્યાત ચેનલ છે, જેને ફક્ત સુરતમાં નહીં, ગુજરાતમાં નહીં, સમગ્ર ભારતમાં નહીં, પણ અમેરિકામાં, આફ્રિકામાં, યુરોપમાં, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દુનિયાના બધા જ દેશોમાં લોકો જેઓ અમેરિકન સ્વપ્ન સેવે છે, જેઓને અમેરિકા જવું છે, તેઓ ખૂબ જ હોંશે હોંશે અને ધ્યાનથી સાંભળે છે. કારણ કે આ જે વક્તવ્ય હું તમને આપું છું દર મહિનાની 1લી, 10મી, 20મી અને 30મી તારીખે, એમાં અમેરિકાના વિઝા વિશે, અમેરિકાના ઇમિગ્રેશન વિશે પુષ્કળ જરૂરી એવી અને અનેક વાતો તો એવી છે કે જે સાવ અજાણી છે, એની તમને જાણ કરું છું. તો આજે મારે તમને એ જણાવવું છે કે આપણે સૌ એમ કહીએ છીએ કે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓ એટલે કે ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ 1952 બહુ જ કડક છે, અટપટો છે, ન સમજાય એવો છે અને એનો અમલ પણ ઇમિગ્રેશન ઓફિસરો અને કોન્સ્યુલર ઓફિસરો બહુ જ કડક રીતે કરે છે. તો તમારી એ વાત થોડે ઘણે અંશે સાચી છે, પણ આ ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ 1952 હેઠળ તમને એટલે કે પરદેશીઓને 15 સવલતો આપવામાં આવી છે. હા, 15 પ્રકારની જુદી જુદી છૂટછાટો આપવામાં આવી છે, જેના કારણે તમને અમેરિકામાં કોઈ મુશ્કેલી આવી પડે, કંઈ જરૂરિયાત આવી પડે તો એમાંથી તમે કાયદેસર માર્ક મેળવી શકો છો. સૌ પ્રથમ તો તમે જ્યારે નોન ઇમિગ્રન્ટ અને એમાં પણ ખાસ કરીને B1, B2 એટલે કે બિઝનેસ અને ટુરિસ્ટ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશવા ચાહો છો, ત્યારે બોર્ડર ઉપરના ઇમિગ્રેશન ઓફિસરો તમને પૂછે છે કે તમે અહીં શા માટે આવ્યા, કેટલો રહેવા માગો છો, અને એ મુજબ તેઓ તમને અમેરિકામાં રહેવાનો સમય નક્કી કરીને આપે છે. ઘણીવાર આ ઓફિસરો તમને 6 મહિનાનો સમય પણ આપે છે. પણ હવે ધારો કે તમને જે સમય આપવામાં આવ્યો હોય, હવે એનાથી તમને વધારે રહેવાની જરૂરિયાત ઊભી થાય, તમે માંદા પડો, એક્સિડન્ટ થાય, કંઈક એવું કંઈક બને કે તમને જેટલો સમય આપવામાં આવ્યો હોય, મહિનો, 2 મહિના, 6 મહિના, એથી વધારે રહેવાની જરૂરિયાત ઊભી થાય, તો તમે એક્સટેન્શન ઓફ ટાઈમની અરજી કરીને, કારણો દર્શાવીને કે તમારે વધારે, તમને આપવામાં આવેલા સમય કરતાં વધારે શા માટે અમેરિકામાં રહેવું છે એ જણાવીને, એના પુરાવો આપીને તમારો અમેરિકામાં રહેવાનો સમય કાયદેસર લંબાવી શકો છો. આ છે પહેલી સવલત. પછી તમે જો B1, B2 પર અમેરિકામાં પ્રવેશ્યા હો અને તમને ત્યાં કોઈ નોકરી આપે અને તમારા માટે H1Bનું પિટિશન દાખલ કરે, એ પ્રોસેસ થઈને મંજૂર પણ થઈ જાય, કે પછી આંતર કંપની ટ્રાન્સફરીના L1 વિઝા તમને ઓફર થાય, કે પછી તમારે ત્યાં ભણવું હોય અને યુનિવર્સિટી તમને પ્રવેશ આપે અને કોર્સ તરત જ શરૂ થતો હોય, તો તમે તમારું જે B1, B2 સ્ટેટસ છે એ ચેન્જ કરીને જે પ્રકારનું કામ કરવા ઈચ્છતા હો એના માટે જે સ્ટેટસ જોઈએ એ મેળવી શકો છો. આને ચેન્જ ઓફ સ્ટેટસ કહેવામાં આવે છે. આ
બીજી છૂટછાટ છે. તમે અમેરિકામાં નોન અમેરિકન વિઝા ઉપર પ્રવેશો અને પછી ત્યાં કોઈ અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરો તો તમે ગ્રીન કાર્ડ મેળવી શકો છો. એ અમેરિકન સિટીઝન તમારા લાભ માટે ઇમિડિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરી શકે છે અને તમે એટલો સમય ત્યાં રહી શકો છો. અને તમારું એ પિટિશન એપ્રૂવ થાય એટલે તમે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની અરજી કરીને તમારું નોન ઇમિગ્રન્ટ સ્ટેટસ ઇમિગ્રન્ટ સ્ટેટસમાં બદલી શકો છો. આ છે ત્રીજી સવલત. પછી તમે કે અમેરિકામાં કંઈક આશરો માગ્યો હોય તો પછી તમે અમેરિકામાં ગ્રીન કાર્ડ ધારક તરીકે હો અને તમારે 1 વર્ષની અંદર તો અમેરિકાની અંદર પાછા આવી જવું પડે. પણ જો કોઈ કારણસર તમે કરી ન શક્યા તો તમે રિટર્નિંગ રેસિડન્ટ પરમિટની માગણી કરી શકો છો. આ છે ચોથી છૂટછાટ. પછી તમારા બાળક માટે ડિપેન્ડન્ટ ઇમિગ્રન્ટ વિઝાની અરજી કરી હોય પણ એની ઉંમર વધી જવાના કારણે એને ડિપેન્ડન્ટ ઇમિગ્રન્ટ વિઝા તમારી જોડે પ્રાપ્ત થયા ન હોય તો તમે અમેરિકામાં જઈને ગ્રીન કાર્ડ પ્રાપ્ત થાય એટલે તમારા બાળક માટે ફેમિલી સેકન્ડ બી પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝાની અરજી કરી શકો છો. અને એ સમયે તમે એવી પણ અરજી કરી શકો છો કે તમારું જે પિટિશન હતું એની જે પ્રાયોરિટી ડેટ હતી એ જ પ્રાયોરિટી ડેટ તમારા બાળક માટે તમે જે પિટિશન દાખલ કરો છો એને આપવી જોઈએ. આમ તમે રિટેન્શન ઓફ પ્રાયોરિટી ડેટની અરજી કરી શકો છો અને યોગ્ય કારણો દર્શાવો તો એ તમારી અરજી મંજૂર થાય છે તો તમારા બાળકને 1 વર્ષની અંદર જ ઇમિગ્રન્ટ વિઝા પ્રાપ્ત થઈ શકે છે. હા, આ છે 5મી છૂટછાટ. 6ઠ્ઠી છૂટછાટ છે ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ. ઇમિગ્રેશન ખાતું તમારું પિટિશન એપ્રૂવ કરવા માટે જેટલો સમય લે પ્રાયોરિટી ડેટથી માંડીને તમારું પિટિશન એપ્રૂવ થાય એટલો સમય તમારા ડિપેન્ડન્ટ બાળકની ઉંમરમાંથી બાદ કરી શકો છો. અને જો એ બાદબાકી કરતાં તમારા બાળકની ઉંમર 21 કરતાં ઓછી હોય તો એને તમારી સાથે ડિપેન્ડન્ટ ઇમિગ્રન્ટ વિઝા મળી શકે છે. આ છે 6ઠ્ઠી સવલત. 7મી સવલત છે સબસ્ટિટ્યુશન. તમારા લાભ માટે ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય, એ પ્રોસેસ થઈને એપ્રૂવ થઈ ગઈ હોય અને તમે તમારા વિઝા કરંટ થાય એની વાટ જોતા હો, એ દરમિયાન પિટિશનરનું મૃત્યુ થાય તો એ પિટિશનનો આપોઆપ અંત આવે છે. પણ તમે સબસ્ટિટ્યુશનની અરજી કરી શકો છો. અમેરિકામાં રહેતા તમારા બીજા અંગત સગાઓ જેઓ ગ્રીન કાર્ડ ધારક હોય યા સિટીઝન હોય તેઓ જો તમારા માટે એફિડેવિટ ઓફ સપોર્ટ આપવા તૈયાર હોય અને પિટિશનર તરીકે જોડાવા તૈયાર હોય તો તમે સબસ્ટિટ્યુશનની અરજી કરીને એ મૃત પિટિશનરની જગ્યા તમારા બીજા અમેરિકામાં રહેતા અંગત સગાઓને અપાવી શકો છો. આ 7મી સવલત છે. હવે 8મી સવલત છે વિઝા લોટરી. દર વર્ષે અમેરિકા 55,000 ઇમિગ્રન્ટ વિઝા લોટરી દ્વારા આપે છે. તમારે ફક્ત તમારું નામ જણાવવાનું, ઉંમર જણાવવાની અને ક્યાં રહો છો એ જણાવવાનું. લોટરીમાં જો તમારો નંબર લાગે તો તમને ગ્રીન કાર્ડ મળી શકે છે. પણ આમાં જે દેશના લોકોને પાછલા થોડા વર્ષોમાં વધારેમાં વધારે ઇમિગ્રન્ટ વિઝા મળ્યા હોય તેઓ ભાગ લઈ નથી શકતા. એટલે આપણે ભારતીયો આમાં ભાગ લઈ નથી શકતા. પણ જો તમારો જન્મ ભારતની બહાર એવા દેશમાં થયો હોય જે દેશના લોકો આ વિઝા લોટરીમાં ભાગ લઈ શકે, અથવા તો તમે એવી વ્યક્તિ જોડે લગ્ન કર્યા હોય કે જે દેશની વ્યક્તિ વિઝા લોટરીમાં ભાગ લઈ શકે, તો તમે જન્મના આધારે
અથવા તો લગ્નના આધારે આ વિઝા લોટરીમાં ભાગ લઈ શકો છો. આ થઈ 8મી છૂટછાટ. 9મી છૂટછાટ છે બર્થ સિટીઝનશીપ. જો તમારો જન્મ અમેરિકાની ધરતી ઉપર થયો હોય તો તમારી માતા ગમે તે હોય, સિટીઝન હોય, ગ્રીન કાર્ડ ધારક હોય, નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર રહેતી હોય કે ગેરકાયદેસર રહેતી હોય, એનું સ્ટેટસ અમેરિકામાં ગમે તે હોય, પણ એણે તમને અમેરિકાની ધરતી ઉપર જન્મ આપ્યો છે એટલે અમેરિકાના 14મા બંધારણમાં જે સુધારો કરવામાં આવ્યો છે એની હેઠળ તમને બર્થ સિટીઝનશીપ આપવામાં આવે છે. પણ આ બર્થ સિટીઝનશીપને હાલમાં અમેરિકાના જેવો બીજી વાર પ્રેસિડેન્ટ બન્યા છે એ ડોનાલ્ડ ટ્રમ્પે બંધ કરાવી છે. પણ લોકોએ કોર્ટમાં એને ચેલેન્જ કર્યું છે. કોર્ટોએ ટ્રમ્પ સાહેબના એ બંધના નિયમને અટકાવ્યો છે અને આ મામલો હવે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. અને બધાનું એવું માનવું છે કે ટ્રમ્પે આજે બર્થ સિટીઝનશીપ બંધ કરાવી છે એ ગેરબંધારણીય છે. તો આ બર્થ સિટીઝનશીપ એક 9મી સવલત છે. 10મી સવલત છે ડિપેન્ડન્ટ વિઝા. તમારા લાભ માટે ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય અને તમારા સંતાનો 21 વર્ષથી નીચેની વયના હોય તો એમને તમારી જોડે જોડે ડિપેન્ડન્ટ વિઝા મળી શકે છે. આ થઈ 10મી સગવડ. 11મી સગવડ છે જે પરદેશી વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણવા જતા હોય છે એમને અઠવાડિયાના 20 કલાક એમની કોલેજના કેમ્પસમાં કામ કરવાની છૂટ આપવામાં આવી છે. તો આ થઈ 11મી સવલત. 12મી સવલત છે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ. પરદેશી વિદ્યાર્થીઓ ભણી રહે પછી એમને 1 વર્ષ અમેરિકામાં તેઓ જે શીખ્યા છે એનું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવા માટે 1 વર્ષ રહીને કામ કરી શકે છે. અને જેમણે અમેરિકાની યુનિવર્સિટીમાંથી સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સનો કોર્સ કર્યો છે એમને બીજા વધારાના 2 વર્ષ મળે છે. તો આ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ એક છૂટછાટ છે, સવલત છે. પછી આવે છે EB-5 પ્રોગ્રામ. અમેરિકાના ઇમિગ્રન્ટ વિઝા જુદી જુદી રીતે મળી શકે છે. ઇમિડિયેટ રિલેટિવ તરીકે, 4 જુદી જુદી ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ, 4 જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ કેટેગરી હેઠળ, અસાયલમ માગીને, વિઝા લોટરીમાં વિજેતા બનીને, રેફ્યુજી સ્ટેટસ માગીને, અમેરિકાની મિલિટરીમાં જોડાઈને, આમ જુદી જુદી રીતે મળી શકે છે. પણ આમાંની તમને કોઈ પણ મળી શકે એવી શક્યતા ન હોય, તમારામાં એની લાયકાત ન હોય, તો જો તમારી આગળ પૈસાની છૂટ હોય તો તમે અમેરિકામાં નવા બિઝનેસમાં અથવા તો અમેરિકાની સરકારે માન્ય કરેલ રિજનલ સેન્ટરમાં નક્કી કરેલ પૈસાનું રોકાણ કરીને EB-5 પ્રોગ્રામ હેઠળ ગ્રીન કાર્ડ મેળવી શકો છો. આ થઈ 13મી છૂટછાટ. 14મી છૂટછાટ પ્રીમિયમ પ્રોસેસિંગની છે. અમુક પિટિશનો જેના દ્વારા તમે અમેરિકામાં પ્રવેશવા ચાહો છો, ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છો છો, કાયમ રહેવા ઈચ્છો છો, હવે એ પિટિશનોને પ્રોસેસ થઈને એપ્રૂવ થતાં ઘણીવાર 6-12 મહિના કે એથી પણ વધુ સમય લાગે છે. પણ જો તમે અમુક પિટિશનો જેને માટે નક્કી કરવામાં આવી છે એને વધારાની પ્રીમિયમ પ્રોસેસિંગ ફી આપો તો તેઓ તમારું પિટિશન 15 દિવસમાં એટલે કે ખૂબ જ જલ્દીથી એપ્રૂવ કરે છે અને એની ઉપરનો એમનો નિર્ણય તમને જણાવે છે. આ થઈ 14મી સવલત. અને છેલ્લે 15મી સવલત એ છે જે ખૂબ જ અગત્યની છે. અમેરિકામાં જવા માટે અનેકો ખોટું કરે છે. અમેરિકામાં પ્રવેશ્યા બાદ પણ અનેકો ખોટું કરે છે, ગેરકાયદેસર રહે છે, ચોરી છુપીથી વિઝા વગર અમેરિકામાં ઘૂસી જાય છે, કાયદાનો ભંગ કરે છે, જુઠ્ઠું બોલે છે,
છેતરપિંડી આચરે છે, એલિયન સ્મગલિંગ કરે છે, આવા લોકોને અમેરિકામાં પ્રવેશવા ઉપર પાબંદી લાગી જાય છે. આ પાબંદી તમે વેવરની અરજી કરીને દૂર કરી શકો છો. જો તમે અમેરિકામાં ફક્ત થોડો સમય માટે નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર પ્રવેશવા ઈચ્છતા હો તો તમે નોન ઇમિગ્રન્ટ વેવરની અરજી કરી શકો છો. અને જો તમારે અમેરિકામાં કાયમ રહેવું હોય, ગ્રીન કાર્ડ મેળવવું હોય તો તમે ઇમિગ્રન્ટ વેવરની અરજી કરી શકો છો. અને આ અરજીમાં યોગ્ય કારણો દર્શાવતા તમને પારાવાર હાડમારી પડશે, તમારા સગા સંબંધીઓને પુષ્કળ મુશ્કેલી નડશે. જો તમને અમેરિકામાં પ્રવેશવા દેવામાં ન આવે તો એ કૃત્ય અમાનવીય ગણાશે. આવું જણાવીને જો તમે અરજી કરશો નોન ઇમિગ્રન્ટ વેવરની યા ઇમિગ્રન્ટ વેવરની, અને ઇમિગ્રેશન ખાતાને જો યોગ્ય જણાશે તો તેઓ તમને માફી આપશે અને અમેરિકામાં પ્રવેશવા દેશે. આમ અમેરિકાના ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ હેઠળ 15 જાતની સવલતો એટલે કે છૂટછાટો આપવામાં આવી છે. જો તમને આમાંની કોઈ પણ પ્રકારની સવલતની જરૂર હોય તો ડોન્ટ ટેક ટેન્શન, મારો કોન્ટેક્ટ કરજો, મયુના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને મારું ઈમેલ એડ્રેસ છે sudhirshah1940@gmail.com. તો દર્શક મિત્રો, તમને એક બીજી વાત પણ જણાવી દઉં. અમેરિકાના વિઝા વિશે મેં પુષ્કળ પુસ્તકો લખ્યા છે. આજ સુધીમાં મેં કુલ્લે અમેરિકાના વિઝા અને અન્ય વિષયો પર અને વાર્તાઓ આમ મળીને 117 પુસ્તકો લખ્યા અને પ્રસિદ્ધ કર્યા છે. તમે એ મંગાવી શકો છો, વાંચી શકો છો. અને હું દર અઠવાડિયે 8 અખબારોમાં અમેરિકાના વિઝા વિશે લેખો લખીને જાણકારી આપું છું. ગુજરાત મિત્ર, સંદેશ, અભિયાન, મિડ ડે, દર બીજા રવિવારે જન્મભૂમિ પ્રવાસી, પછી કેપિટલ વર્લ્ડ, કૃષિ પ્રભાત અને ખાસ ખબર. તો આ પણ તમે બધા વાંચી શકો છો અને અમેરિકાના વિઝા વિશે જાણકારી મેળવી શકો છો. પણ દર્શક મિત્રો, એટલું ખાસ ધ્યાન રાખજો કે ગેરકાયદેસર અમેરિકામાં જવાનું વિચારતા નહીં. અમેરિકામાં જવું હોય તો કાયદેસર જ જજો. અને કાયદેસર કેમ જવાય એની જો જાણકારી જોઈતી હોય તો ડોન્ટ ટેક ટેન્શન, મયુના.